બચી ગયો. સોરી. તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી નહીં લગીની ખીસ કોના પર ઉતારવી? अरे सुनो, जरा इन दोनों में से कोई एक खाना. कड़वा है. नहीं यार, ये तो बहुत मीठा है. इसका मतलब चूहे मारने की दवाई इसमें है. खत्म. क्या बोला तूने? बाय बाय, टाटा, गुड बाय, गया. नया नंबर लिया है, किसके साथ मजाक करूं? आइडिया, इनके साथ करती हूँ मजाक. उठाइए ना. हेलो. हेलो. क्या मैं आपका नाम जान सकती हूँ? अजी, मेरा नाम जितेंद्र है. आपकी एज? मेरी एज 30, आई मीन 26. आप सिंगल हैं या मैरिड? अरे मैं पूरा का पूरा सिंगल हूँ. लेकिन आप कौन बोल रही हैं? मैं आपकी बीवी बोल रही हूँ. आओ तुम्हें करूँ डबल. पूरे के पूरे सिंगल हो ना तुम. रुक, तेरे को बता दो. તને કહું છું, શું છે? વાતમાં મારું તારું કરવાનું બંધ કર દે. હવે આપણા લગ્ન થઈ ગયા છે તો આપણું કે હવે તું હા સારું. આ હું ગોતે જ તું આપણો ચણિયો. ભાઈ, ધીમે ધીમે મરવું હારું કે તરત જ મરી જવું હારું? તરત જ મરી જવું સારું. તો બીજો પગે ઉપર મૂકી દે, પાર આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમાર છોકરીનું નામ શું છે? અમારી છોકરીનું નામ છે અમારી પ્યારી, બધાયની પ્યારી, રામ પ્યારી. તમારા છોકરાનું નામ શું છે? કોનું? અમારા છોકરાનું? અમારું ગુ, તમારું ગુ, બધાયનું ગુ, જગ્ગુ. મને આજ પગ બહુ દુખે છે ને મેં આજ જમવા નથી બનાવ્યું. કઈ નહીં, તું આરામ કરીને. અને હા ભાઈ, હું પીઝા ઓર્ડર કરું છું, તું ખાય? હા, ખાઈ. ઓય, આ પગ. ઓ નો. તે શાયરી વાંચી? હા. ઓહ, એમાં એવું છે કે સોનિયાને શાયરીઓ લખવાનો શોખ છે. આ એનો પહેલો પ્રયાસ છે. એમ? ને તમારો કેટલામો પ્રયાસ છે? અરે બસ કર યાર, તો બોલો ને. અરે પણ તારું આ શંકાશીલ મગજ પહેલા કેટલોમાં પ્રયાસ છે એટલે શું કહેવા માંગે? હું થાકી ગયો છું તારાથી મંજુ. કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન, બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના ના, તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. યાર શું છે, શું તારે અડધી રાત્રે બધું પૂછે છે? હું કંટાળી ગયો છું તારાથી. મન શું કરશો તમે? હું આપઘાત કરું છું. તારી નજર સામે આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. 12 વાગી ગયા. 12. કોણ જાણે ક્યાં ભટકતા હશે.
આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે અને ઘણીવાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સૂઈ જાય છે. મેં એમને પૂછ્યું, તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા? તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે. માતાજી સુઈ ગયા છે, બચી ગયા. મજા આવી ગઈ. साली सोनिया तो गांडी થઈ गई. मैंने कहा प्रोफेसर तुम मेरे खभे पे चढ़ जा और फिर हम लोग ऐसे सेल्फी આવી ગયા? તું હજી જીવે છે? I mean, તું હજી જાગે છે? ના, ઊંઘમાં આટા મારું છું. બહુ સરસ. તું નીચે આટા માર, હું અંદર સુઈ જાઉં. એટલા ઉભો રે છે, દેખાયમાં આગળથી ઉભો રે. ગમેટા આંગળા કર્યા કરતો છે. પ્રોફેસર, તમારી બેનનું નામ સોનિયા છે? નિમોનિયા કોને થયેલો છે? અરે આ શું સાંભળે છે? તમારી બેન કવિતા લખે છે? સવિતા? ના. એ તો આ ઉપાધિનું પપલું. What? ઝાડ પાછળ પપ્પી કરતા પકડાઈ ગયા. વિઠ્ઠલ કાકા શું બોલે છે? તારી બહાર નીકળ દારૂડિયા. બેવડા બહાર અરે છોડ. એ કેનારા દોસ્તારનું આ રીતે સ્વાગત કરતો છે એની બેનને તો. ચૂપ રહો. આ કોણ છે? ફટકો. ફટકો. સોનિયાનું રાશિ પરથી નામ ફટકો હતું. એક ફટકો દઈશ ને તમને. આ તમારી બેન છે? હા. હા કે ના? હા, ઓકે. ના. હું ગધેડો છું. ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું. હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જાઉં છું. ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમ ખા. ઓકે. મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છૂટા છો. સોરી. એ સ્વીટી, શું છે? એ જાને મન, જાને મન, શું? તારે માટે ગિફ્ટ લાવ્યો છું. Gift? એ સરપ્રાઈઝ ગિફ્ટ છે. આંખો બંધ કર, પરમેનન્ટ. પરમેનન્ટ રે એવી ગિફ્ટ છે. આંખો બંધ કર. ના. અરે જો તો ખરી લુચ્ચી શું છે. જો આહા લા 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 લા. હીરાનું બ્રેસલેટ? સાચું છે? 1,40,000 રૂપિયા રોકડા ચૂકવ્યા, કેશ. હાય માં, હું તો ગાંડી થઈ જઈ. મારે એ જોઈએ છે. ઓ. એટલે બીજું શું જોઈએ તારે? અવાજ કાઢ. ચાલ, પૈસે કી કોઈ કમી નહીં હે. અરે તું જે રસ્તે જઈશ ત્યાં 100 ની નોટો બિછાવી દઈશ અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ. આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? કોના છે? બોલ મને અહીંયા સુધી. કોના છે? આપણા જ છે. આપણા બંનેના છે. હું તને સમજાવું સ્વીટી. શું થયું? આપણે તને યાદ છે લગ્ન પછી બેંકમાં ફિક્સ ડિપોઝિટ ચાલુ કરી હતી, એ મેં બંધ કરાવી. એના મને 4 લાખ મળ્યા. 1 લાખ મેં મારા એક ફ્રેન્ડ પાસેથી હમણાં ઉધાર લીધા. બાકીના 3 તારા પિયરના દાગીના વેચી કાઢ્યા. મારા દાગીના વેચી નાખ્યા. મારી મમ્મીને શું જવાબ આપશો? જવાબ નહીં, તારી માને જુલાબ થઈ જશે. ચૂપ રહો. અરે વિચાર તો કર, આજે 4 લાખનો પ્રોફિટ, નેક્સ્ટ વીક બીજા ઉભી રે. ક્યાં જાય તું? આ બેગ લે. પૈસા નહીં આપવા દો. તું મગજ મારી નહીં કર. છોડ સાલી લુચ્ચી કાઢી જાતને. જુએ છે પેલો રામલાલ ત્યાંથી જુએ. છોડ સાલી. એકદમ લુચ્ચી પેલી એ ટાઈપની તદ્દન. क्या हो रहा है? नहीं कुछ नहीं, ऐसे खेल रहे. માય બેગ. नहीं मैं उपाड़ूंगा. પેલો રોજ વટાણાની થેલીઓ ઉપાડે છે, હવે હું તારી બેગ ઉપાડીશ. वजनदार क्या पहनती है? मैं जरा फ्रेश होके आती हूँ. नहीं, मुझे तो फ्रेश ही लग रही है. पीयू, you are so naughty. Oh my God, my God. हाय पहली बार कोई ये गाल खींचा. આવો એટલે ટાંટીઓ ખેંચું.
મંજુ તો તને સંભળાતું નથી ક્યારથી મને દોડાવે છે અંદરથી બહાર ઉપરથી નીચે હવે હું થાકી ગયો છું મને રનર આપો મંજુ હવે હું તને આ છેલ્લી વાર પૂછું છું મને સાચે સાચું કહી દે આ ચશ્મીશ છોકરો કોણ છે અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે નહીં એ તારો રાજુ રિલાયન્સ છે રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા એનો ભાઈ છે ઓ બકુલાનો ભાઈ છે તારો કોણ છે બોલ ને મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે ઓલમોસ્ટ ભાઈ એટલે શું અડધી રાખડી બાંધે જો સાંભળો એને ટીવી સિરિયલમાં કામ કરવું છે એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે રાજુ જોહર અરે શું મને ટોપી